નમસ્કાર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? અત્યાર સુધી આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં 2 પાર્ટ શીખ્યા, જે ચેપ્ટરનું નામ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર. તો ચલો ગેટ રેડી ફોર ધ ફાઇનલ અને લાસ્ટ પાર્ટ, દેટ ઇઝ પાર્ટ 3. હવે અગાઉ જે પાર્ટમાં આપણે શીખ્યા દેટ ઇઝ થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ. ફરીથી કહી દઉં, હું અવારનવાર મારા વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ જ્યાં સુધી ના આપી લે ને ત્યાં સુધી હું કહેતી હોઉં છું કે આ પાઠમાંથી કુલ 13 ગુણનું બોર્ડમાં પૂછાશે. ABCDE બધા જ સેક્શન, 5 સેક્શનમાંથી એક ક્વેશ્ચન, માત્ર વૈકલ્પિકમાં 2 ક્વેશ્ચન પૂછાશે. ક્લિયર? અને અગાઉ જે મુદ્દાઓ આપણે જોયા હતા એ એક વખત હું ફરીથી કોઈક રિવિઝન કરી લઉં છું, જે તમે જોતા રહેજો. આપણે આખા પાઠમાંથી કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ, લક્ષણો, મહત્વ આ બધું જોયું. એના પછી HR કર્મચારી વ્યવસ્થામાં જે માનવ સંસાધન સંચાલન જે છે, એટલે કે HRની શું ભૂમિકા છે એ જોઈ. એના પછી આપણે જે લાસ્ટ વિડીયો હતો, ફરીથી હું કહું છું વિદ્યાર્થીઓ, જો તમે લાસ્ટ વિડીયો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ પાર્ટ 2. વાય? બિકોઝ આ ક્વેશ્ચન્સ ફરજિયાત એક્ઝામમાં પૂછાય છે. એટલે કે ભરતીના પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક અથવા તો બાહ્ય અને પસંદગીની પ્રક્રિયા આપણે બહુ સારી રીતે એ શીખ્યા. એના પછી તાલીમ અને વિકાસ, એટલે આજે જે આપણે ચેપ્ટર શીખવાના છીએ એ છે તાલીમ અને વિકાસ. તો બી પ્રિપેર, બી રેડી. આપણે જે અત્યાર સુધી જોયું એ આપણે કર્મચારી વ્યવસ્થા વિશે જોયું. એના પછી આપણે એનો કોન્સેપ્ટ જોયો, ખ્યાલ જોયો. એના ઉપરાંત આપણે લાક્ષણિકતાઓ જોઈ. એના પછી આપણે એનું મહત્ત્વ જોયું. મહત્ત્વ પછી એની કર્મચારી વ્યવસ્થા તરીકે માનવ સંસાધન સંચાલનનો રોલ શું છે, એટલે કે HRનો રોલ શું છે, તો એ આયોજન અને વળતર વિકાસ, એવી રીતે આપણે જોયું. અવારનવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા, જે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા પાર્ટ 2 જોયો ન હોય તો જોઈ લેજો, અને પછી જ આ લાસ્ટ જે ટોપિક ઉપર તમે આવજો અને શીખજો. ભરતી, એનો અર્થ એના પ્રાપ્તિ સ્થાનો, 2 પ્રાપ્તિ સ્થાનો છે, આંતરિક અને બાહ્ય, અને પસંદગીની કમ્પ્લીટ પ્રક્રિયા આપણે જોઈતી. તો ભરતીનો અર્થ આપણે જોયું હતું. આપણે કર્મચારીની વેલ્યુ, એની ઇમ્પોર્ટન્સ કે શું છે એક ધંધાકીય એકમમાં, એ પણ જોઈતી. હવે જે કઈ રીતે ભરતી શા માટે થાય છે, એનો અર્થ, સામાન્ય અર્થ, વિસ્તૃત અર્થ, એના આંતરિક પ્રાપ્તિ સ્થાનો આપણે બહુ જ સરસ રીતે યાદ રાખ્યા હતા. અને એ મને ખ્યાલ છે, હું ફરીથી રિપીટ નથી કરતી, પણ તમે આને જોશો એટલે તરત જ તમને આઈડિયા આવી જશે. મેં તમને પહેલાં પણ કહેલું હતું વિદ્યાર્થીઓ કે તમે મુદ્દા સરસ રીતે તૈયાર કરજો. જો મુદ્દા તમને આવડશે ને તો 5 ગુણ તમારા જ હશે. 5 ગુણમાંથી મુદ્દા સાચા, એટલે કે જે પહેલી ઇમ્પ્રેશન ચેક કરવાવાળાની કેવી હશે કે આ વિદ્યાર્થીને તો બધું આવડે છે, અંદરનું લખાણ સેકન્ડરી છે. એટલે કે એ તમે ચોપડીની અંદરથી વાંચશો, અને તમારા માટે મેં મુદ્દાઓ તૈયાર કરીને રાખેલા છે, જે હું તમને PPT થ્રુ આપીશ જ્યારે આપણો પાઠ પૂરો થઈ જશે. અને ઓલમોસ્ટ આજે પાઠ આપણો પૂરો થશે. તો આ બધું જ જે છે એ આપણે લાસ્ટ પાર્ટ 2 વિડીયોમાં જોયું હતું. પસંદગીની પ્રક્રિયા મેં હેન્ડ રિટન સમજાવી હતી, જે મેં હવે તમારા માટે PPT ખાસ તૈયાર કરી છે. પસંદગીની પ્રક્રિયા એક્ઝેક્ટલી જે આપણે પોઈન્ટ્સ યાદ રાખ્યા હતા ને, 3, 3 અને 3, એવી જ રીતે મેં લખેલી છે, જે તમે જોઈ લેશો. અને હવે આવીએ છીએ આપણા આજના ટોપિક, ધેટ ઇઝ તાલીમ અને વિકાસ. મેં તમને તમારું ને મારું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે કઈ રીતે પસંદગીની પ્રક્રિયા એક ધંધાકીય એકમમાં થાય છે. હવે એક વખત કર્મચારીની સિલેક્શન થઈ ગઈ, પસંદગી થઈ ગઈ, એને એકમ તમે બતાવી દીધો, એકમનો પરિચય તમે કરાવી દીધો. હવે કર્મચારી તમારા માટે એકદમ, ભલે એને જે પહેલાં જ્યાં પણ એને કામ કરેલું હોય ત્યાં એનો એક્સપિરિયન્સ હોય છે, પણ ત્યાં કામ કરવાની મેથડ, તમારી કામ કરવાની મેથડ, દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. તો તમને એને પહેલેથી તમારી પ્રોડક્ટ, તમારી કામ કરવાની મેથડ, તમારી રીતે બધેથી તમને એને પરિચિત કરવાના રહેશે. એટલે કે સૌ પ્રથમ તમને તાલીમ કર્મચારીને આપવાની રહેશે. તાલીમના ઘણા જ ફાયદા છે વિદ્યાર્થીઓ. મેં હમણાં જ કંઈક વાંચ્યું હતું કે તાલીમ અગર એક બીજ છે ને, તો વિકાસ એ આખું વૃક્ષ છે. એટલે કે તાલીમ જે છે એ કર્મચારીઓને તમારા ધંધાકીય એકમમાં એક પ્રોડક્ટથી જાણકાર કરે છે, અને તમે જે રીતે ઈચ્છો છો એ રીતે એ કામ કરે, અને તમારું ધંધાકીય એકમ આગળ વધે. તમારો અને તમારા ધંધાકીય એકમનો પ્લસ તમારા જે સંચાલક મંડળ છે એનો પણ વિકાસ થાય. પહેલાં તો હું સિમ્પલ તો તમને આ બધા મુદ્દા હું એના પહેલાં કે તમને સ્ક્રીન ઉપર સમજાવું, ચોપડીમાં કઈ રીતે આપેલા છે, આપણે કઈ રીતે યાદ રાખીએ. બોર્ડમાં યુઝ્યુઅલી શું હોય છે, તાલીમ અને મહત્ત્વમાં એના
એનું મહત્ત્વ સમજાવવા ઇમ્પોર્ટન્સ હોય છે. અને બંનેનો એક તફાવત છે જે છેલ્લે મુદ્દામાં આપણે જોશું. તો વિભાગ ડીમાં એ ઘણી વખત પૂછાતો હોય છે. આ વાત થઈ બોર્ડની. હવે તમે મને પૂછો કે લીના મેમ મને સિમ્પલ ભાષામાં આ તમે સમજાવો, એના પહેલાં કહી દો ને કે તાલીમ અને વિકાસ એ બંને વચ્ચે તફાવત શું છે, મતલબ એક વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો આપણે જ્યારે આ પ્રશ્ન ડિટેલમાં શીખીએ એના પહેલાં હું તમને એક ક્લિયર કરી દઉં, એક જે કોન્સેપ્ટ છે તમારો એકદમ ક્લિયર થઈ જશે. પછી તમે જ્યારે ક્વેશ્ચનના મુદ્દાઓ જોશો ને ત્યારે તમને એકદમ સરળ લાગશે અને તમને ખ્યાલ પડશે કે આ તો આવડે છે. તો ધ્યાનથી સાંભળજો, બધાનું ધ્યાન અહીંયા. તાલીમ કોને અપાય? તો તાલીમનો જે પણ મુદ્દો છે, એનો અર્થ છે કે એનું મહત્ત્વ છે, એ તમામ તાલીમ એટલે કે તાલીમ જે છે એ છે માત્ર કર્મચારીઓ માટે. એટલે કે તમે કોને તાલીમ આપો છો? જે તમારી ધંધાકીય એકમમાં કર્મચારી તરીકે જોડાય છે એને. એટલે તાલીમ ઇક્વલ ટુ કર્મચારી, એના સિવાય તમને કાંઈ વિચારવાનું જ નથી અને એને લગતું જ મુદ્દાઓ બધા આપણે યાદ રાખવાના છે. હવે આવીએ કે બીજો કયો કીવર્ડ છે. આ કીવર્ડ થયો તમારો તાલીમનો, એટલે કે તાલીમ ઇક્વલ ટુ તમે યાદ રાખશો કર્મચારી. હવે જ્યારે તમે ડેવલપમેન્ટની વાત કરો છો એટલે કે વિકાસ, તો વિકાસ કોનો સાધવાનો હોય છે? તો જે ધંધાકીય એકમમાં તમને ખ્યાલ છે, તમે ચેપ્ટર નંબર 1 જેમાં 3 સપાટીઓ શીખ્યા હતા, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ 3 સપાટીઓમાં તમને ખ્યાલ હશે શા માટે આ સપાટીઓ બનાવવામાં આવી? કારણ કે ધંધાકીય એકમનું કદ વધ્યું, એનો વિકાસ થયો, એનું સ્વરૂપ બદલાણું. તો એના કારણે એક જ વ્યક્તિ બધા કામ ન કરી શકે. તો એણે શું કર્યું? સરળતા ખાતર એને બધા 3 સ્ટેપ બનાવ્યા. એટલે વધારે વિભાગમાં ન વહેંચતા એને 3 સપાટીઓ બનાવી. તો જે ઉચ્ચ સપાટીમાં જે વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે CEO છે, સંચાલક છે, MD છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, એ બધી જ વ્યક્તિઓ જે ધંધાનું કાર્ય સંભાળે છે, જે નક્કી કરે છે કે ધંધો કઈ રીતે આગળ વધશે, એનો વિકાસ સાધવાનો હોય છે. એટલે કે કહી શકું કે એક કીવર્ડ તો આમાં આવશે સંચાલક મંડળ. એટલે કે સંચાલક, જે સંચાલન કરનાર જે વ્યક્તિ છે એના માટે આ વિકાસ શબ્દ છે. ક્લિયર? આ 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. તાલીમ ઇક્વલ ટુ આપણે કોને આપશું? તાલીમ કર્મચારીને. અને ડેવલપમેન્ટ કોનો થશે? તો સંચાલકનો, એટલે કે જે માલિક છે. સંચાલક એટલે કે જે ધંધાનો માલિક છે. માલિકની અંદર માલિક આવી ગયા, પછી ટ્રસ્ટીઝ આવી ગયા અને બધાનો સમાવેશ થાય છે. જેમ કે MD છે, CEO છે, આ બધી જ વ્યક્તિઓનો જે કંપની ચલાવે છે, જે ધંધા કે એકમ ચલાવે છે, એમાં એનો સમાવેશ થાય છે. તો ચલો બી રેડી આપણા લાસ્ટ ટોપિક ઉપર અને લાસ્ટ પાર્ટ ઉપર, અને આ પછી આપણે આ ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ. બી રેડી તાલીમના અર્થ માટે કે તાલીમનો અર્થ વોટ ડુ યુ મીન બાય તાલીમ? તો પહેલાં તો મને ખબર પડી ગઈ કે કર્મચારી હોય છે. તો તાલીમ એટલે પહેલાં તો જે ક્વેશ્ચન છે એનાથી જ આપણે જવાબની શરૂઆત કરશું. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં, કોઈ ધંધાકીય કાર્યમાં એટલે કે જે ધંધામાં જે અલગ અલગ કાર્યો થાય છે, તો એ કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી. હવે કુશળતા એટલે કે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં તમારું સ્કિલ આગળ વધે એના માટે તમે પ્રયત્નો કરો છો, એમાં એક્સપર્ટ બનો છો. કુશળતા મતલબ એક્સપર્ટ જે બને છે એના માટેના મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. એટલે કે મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ જણાવેલું હતું કે એક ધંધાકીય એકમમાં ઘણા બધા વિભાગો હોય છે, બરાબર? તો દરેક વિભાગમાં ખરીદી વિભાગ છે, વેચાણ વિભાગ છે, વિજ્ઞાપન વિભાગ છે, આગળ જે ઇન્જિનિયર વિભાગ છે, સમારકામ વિભાગ છે, જે કામદાર હેન્ડલ કરતું હોય એ વિભાગ છે. તો આ બધા જ વિભાગોના જે એક્સપર્ટીઝ છે, એટલે કે કઈ રીતે તમે યાદ રાખશો કે કોઈ એક કામમાં તમે એને કુશળતા અપાવો છો. વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું. હવે આ વસ્તુ છે ને અવારનવાર એક કીવર્ડ તરીકે તમે યાદ રાખજો. સૈદ્ધાંતિક જ્ઞાન અને શિક્ષણ, આ વર્ડ્સ અવારનવાર આપણે રિપીટ થશે, જેને તમે શીખશો આગળ. તો કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું, કુશળતા મેળવવાના એટલે કે એને એક્સપર્ટ બનાવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અથવા તો શિક્ષણ, એને કહેવાય તાલીમ.
તાલીમ માત્ર નવા કર્મચારીઓને જ આપવી જરૂરી છે? તમને શું લાગે છે કે તમે ધંધાકીય એકમમાં નવા કર્મચારીની રિક્રુટમેન્ટ કરી તો તાલીમ માત્ર તમે નવા કર્મચારીને આપશો? આ ક્વેશ્ચન માર્ક છે. તો એનો જવાબ આપણે શોધવાનો છે. જ્યારે તમે ધંધાના માલિક છો તો માત્ર નવા જ કર્મચારીઓને તાલીમની જરૂર છે? તો જવાબ છે ના. જે એક્ઝિસ્ટિંગ કર્મચારીઓ છે, જે ધંધામાં તમારા કર્મચારીઓ કામ કરે છે, ઓર મે બી જે એક્ઝેક્ટલી રિટાયર્ડ થવાના આરે છે, એવા કર્મચારીઓ જે ઓલરેડી એક્સપિરિયન્સ છે પોતાના ફિલ્ડમાં, એને તાલીમની જરૂર નથી. સો તો તમે નહીં આપો તાલીમ? ના, એવું નથી. કારણ કે ધંધામાં અવારનવાર નવા સંશોધનો થતા હોય છે, નવું જ્ઞાન આવતું હોય છે, ટેકનોલોજી અપગ્રેડ થતી હોય છે, જેની જે માહિતી હોય છે એ કર્મચારીઓને હોતી નથી. અથવા તો ઓરેલ્સ તમે કોઈ નવું પ્રોજેક્ટ લઈ આવો છો તો એ પ્રોજેક્ટ અનુસાર પણ તમને કઈ રીતે બધી વ્યક્તિઓ ભેગા થઈને કઈ જવાબદારી, કઈ સત્તા તમે એને સોંપશો, એના માટે પણ તમને તાલીમ આપવી જરૂરી હોય છે. એટલે ઇન શોર્ટ, તાલીમ માત્ર નવા કર્મચારીઓને અપાય એવું નથી. એટલે કે નવા કર્મચારીને આપવાની જરૂર છે, જો અહીંયા ક્વેશ્ચન માર્ક છે તો એનો જવાબ છે એવું નથી. તાલીમથી કર્મચારીઓની કુશળતા, જે આપણે આગળ જોયું, અને યોગ્યતામાં શું થાય છે? વધારો થાય છે. બરાબર? જે કર્મચારીને તમે ટ્રેનિંગ આપશો તો જે કાર્ય અને જે નોલેજ એની પાસે છે એના જ્ઞાનમાં વધારો થશે, એના કાર્ય કરવાની શક્તિમાં વધારો થશે, અને એના કારણે શું થશે? ટૂંકમાં એમ કહેવામાં આવે છે, જે આ વાક્ય મને બહુ જ ગમે છે, બે શબ્દ મથી શરૂઆત થાય છે કે મજૂરથી માંડીને માલિક સુધી બધાને ધંધાકીય એકમમાં દરેક કર્મચારીઓને તાલીમ ઉપયોગી નીવડે છે. ફરીથી, ટૂંકમાં મજૂરથી માંડીને મેનેજર સુધીના, અથવા માલિક બોલી પણ મેનેજર સુધીના, મજૂર એટલે કે જે તળ સપાટીએ કામ કરતા હોય કે ઉચ્ચ સપાટીના જે જે સંચાલક મંડળમાં આવે છે, તો એ બધા જ દરેક કર્મચારીઓને તાલીમ ઉપયોગી નીવડે છે. તો ક્લિયર વિદ્યાર્થીઓ? કોન્સેપ્ટ આપણે બે કીવર્ડ યાદ રાખવાના છે કે કોઈ ખાસ હેતુથી તમે કોઈ કર્મચારીની કુશળતા, ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી, એટલે કે એને એક્સપર્ટ બનાવવો છે, તો એને તમે આપવામાં આવતું, તો તમે એને એક એક્સપર્ટીઝ બનાવવા માટે આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. ક્લિયર? તો નેક્સ્ટ જોઈએ આપણે કે નેક્સ્ટમાં હવે આપણે શું શીખીશું? તાલીમનું મહત્ત્વ, તાલીમનો ઇમ્પોર્ટન્સ, જે ઘણી વખત પૂછાતું હોય છે. આ એકચ્યુઅલી ક્વેશ્ચન્સ વિભાગ ઈમાં આપેલો છે. તો જો તમને એ વિભાગ ઈમાં પૂછાય તો એ રીતે લખવાનો હોય છે, અને વિભાગ તમને ડીમાં પૂછાય છે તો તમને એના ગુણભાર પ્રમાણે લખવાનું હોય છે. તો ચલો, બધાનું ધ્યાન અહીંયા. બરાબર? મારી સાથે રહેજો. વિડીયોમાં શું હોય, ઘણીવાર સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં હોય તો અમે એને કહી શકીએ કે ચલો બધાનું ધ્યાન અહીંયા. અદરવાઇઝ કોઈ છોકરો ન પણ ભણતો હોય તો હું એને બોલાવીને કાં તો એનું ધ્યાન, અટેન્શન મેળવી શકું. પણ હવે તમે થ્રુ યુટ્યુબ ચેનલ થ્રુ ભણો છો, અને લાઈક આઈ હેવ ટ્રસ્ટ યુ, રાઈટ? કે તમે ભણો છો તો તમે મસ્ટ બી ઇન્ટરેસ્ટેડ છો તમે તમારા કરિયરમાં, તમારા સ્ટડી પાર્ટમાં, કે મને આગળ કંઈક નવું શીખવું છે, નવા મેમ પાસે શીખવું છે. હવે તો આપણી ઓળખાણ થઈ ગઈ છે, આપણે પાર્ટ 3 બનાવીએ છીએ, તો આઈ થિંક યુ આર યુઝ ટુ વિથ માય ટીચિંગ પાવર. તો એવી રીતે હું જ્યારે કહું કે ધ્યાનથી તમે અટેન્શન મોડમાં આવી જાઓ તો તમને આ જ વિડીયો, તમારું ટાઈમ વેસ્ટ નહીં થાય વિદ્યાર્થીઓ. વિડીયો એક વખત શીખ્યા એમાં તમને અમુક ટકા આવડી જશે, અને જ્યારે તમે રિપીટ જ્યારે વિડીયો શીખશો કે તમે એના મુદ્દાઓ મેં જે રીતે તૈયાર કર્યા છે લખશો, તો ડેફિનેટલી તમને કન્ટેન્ટ અને વાણિજ્ય વ્યવસ્થા વિશે એકદમ સરળ થઈ જશે. બરાબર? તો બી રેડી. ચલો, અહીંયા ધ્યાન. સૌપ્રથમ ઇમ્પોર્ટન્સ કોની આપી છે? તાલીમની, એટલે કે ટ્રેનિંગ. ટ્રેનિંગ આપવાથી શું ફાયદો થાય છે, એનું મહત્ત્વ. ફાયદો નહીં, ફાયદો અલગ વસ્તુ છે. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ. તો જો વિદ્યાર્થીઓ ઘણી વખત એવું કહે છે કે તાલીમ આપવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ઘણી વખત જે ઉદ્યોગો હોય છે જેમાં યંત્રો સાથે વ્યક્તિઓને ડીલ કરવાનું હોય છે, બરાબર? કર્મચારીઓ યંત્રો સાથે ડીલ કરે છે. જો પહેલેથી તમે એને ટ્રેન ન કરો તો કોઈ પણ અકસ્માત થવાની સંભાવના હોય છે, અથવા તો એ વ્યક્તિને જાણ નહીં હોય તો વસ્તુનો બગાડ પણ થઈ શકે છે. એટલે ઘણી જ આમ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ ને તો તાલીમ ઇમ્પોર્ટન્સ છે. અને મોટા મોટા સંસ્થામાં તો જ્યારે તમારી રિક્રુટમેન્ટ થાય ને તો પહેલાં 2 દિવસ તો તમને કાંઈ
તમને એ જે કામ સોંપ્યું છે એમાં કરવાનું ન હોય. જે લોકો ઓલરેડી કામ કરે છે ને એને ઓબ્ઝર્વ કરવાનું હોય છે, એના પાસેથી શીખવાનું હોય છે, તાલીમ મેળવવાની હોય છે, અને પછી તમે એવું લાગે કે હા એક્સપર્ટ થઈ ગયા છો, એક્સપર્ટ તો નહીં, તમે શીખી ગયા છો, ત્યારે તમને એ કામ સોંપવામાં આવે છે. એટલે કઈ રીતે મેં તમને વાત કરી, એટલે યંત્ર સાથે કામ કરવું છે, ખર્ચમાં ઘટાડો થાય, આપણું નોર્મલી જે વસ્તુ છે એ ઓછી બગડે તો ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદન વધે તો પ્રોફિટ વધે છે આપણા ધંધાકીય એકમનું. આ બધા કનેક્ટેડ હોય છે. તો ચલો તમારા માટે થોડુંક પોઈન્ટ આડાવડા કરીને મેં લખેલા છે, ધ્યાન દેજો. સૌપ્રથમ પહેલો જ પોઈન્ટ એ એમ કહે છે કર્મચારીની આવકમાં વધારો. અચ્છા, આવકમાં વધારો એટલે શા માટે કર્મચારી એક ધંધાકીય એકમમાં જોડાય છે? ઓફકોર્સ પોતાના વેતન માટે, પોતાની સેલેરી માટે, પોતાની ગ્રોથ માટે. જ્યારે કોઈ વ્યક્તિ એક કામમાં એક્સપર્ટ બને છે ને વિદ્યાર્થીઓ, ત્યારે એ વ્યક્તિ જે કામ છે એ બહુ સરળતાથી અને બહુ જ પોતાની સ્કિલથી સમજો કે બેસ્ટ રીતે કામ કરે છે. તો એના કારણે શું થાય છે? એના કારણે ધંધાને પ્રોફિટ થતો હોય છે, ધંધાનો ઉત્પાદનમાં વધારો થતો હોય છે, અને એના મેનેજમેન્ટ સ્કિલના કારણે એ કર્મચારીને કામ ન કરવાના કારણે ધંધો વધુ પ્રગતિ કરે છે. તો જો ધંધો પ્રગતિ કરશે તો ઇનડાયરેક્ટલી કોની પ્રગતિ થશે? કર્મચારીની. એટલે એમ કહી શકાય કે તાલીમ આપવાથી કર્મચારીની આવકમાં વધારો થાય છે. શા માટે? કારણ કે એક્સપર્ટ બને છે, કુશળ બને છે પોતાના કામમાં. એના પછી એને જો એમ ખબર પડી જાય કે એ એક્સપર્ટ થઈ ગયા છે, તાલીમ, એને વેતન સારું મળે છે, તો એ શું કરશે? એનું કાર્ય સારું કરશે, એટલે કે કાર્યમાં વધારો થશે. જે કામ એને સોંપ્યું છે એ વધુ સારી રીતે કાર્ય કરશે. કારણ કે જ્યારે કોઈ ડાઉટ હોય ને તો તમે કાર્ય ન કરી શકો. જ્યારે એક્ઝેક્ટલી ટ્રેનિંગમાં તમને બધું જ શીખડાવી દેવામાં આવે ત્યારે કાર્ય વ્યવસ્થિત થશે અને કાર્યમાં વધારો થશે. એના પછી કાર્યક્ષમતામાં પણ વધારો. જો આ બંને વસ્તુમાં તમે એકસાથે યાદ રાખી શકશો. મેં આવી રીતે ઘણી વખત છે ને વધારો આવી રીતે 3 પોઈન્ટ હું એવી રીતે લેતી હોઉં છું કે જેનાથી તમને સરળ થાય. પહેલાં શું થાય? તો કર્મચારીની આવકમાં વધારો, કાર્યમાં વધારો અને કાર્યક્ષમતામાં વધારો. જે કાર્ય કરવાની એની શક્તિ છે એને વધુ ને વધુ પ્રેરાશે કામ કરવા માટે, કે હું કામ કરીશ તો મને વધારે સેલેરી મળશે, મને ઇન્સેન્ટિવ મળશે, તો એના કારણે વધુ કાર્યક્ષમતા એની વધે છે. તો કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ બધી વસ્તુ જો સારી રીતે થાય તો બટ ઓફ વેસ્ટ છે કોનામાં ઘટાડો થશે? પહેલા 3 પોઈન્ટ આપણે વધારા સાથે યાદ રાખ્યા હતા, વધારો થશે, અને આ 2 પોઈન્ટ છે ઘટાડો. અચ્છા, બધું સારું થઈ ગયું, કર્મચારીનું વેતન વધી ગયું, કર્મચારી કાર્ય કરે છે સરસ, કાર્યમાં વધારો, કાર્યક્ષમતામાં વધારો. તો એના કારણે કર્મચારી ખુશ છે. તો એનો મતલબ એમ થશે કે એ જે કામ કરશે એ વ્યવસ્થિત કરશે, એટલે કે જે કોસ્ટ જે છે, પડતર જે છે એ ઘટશે, એટલે કે જે ખર્ચો એક્સ્ટ્રા થતો તો એ ખર્ચમાં ઘટાડો થશે. અને એઝ વેલ વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ મુદ્દામાં પણ જોયું હતું કે કર્મચારી ફેરબદલીમાં ઘટાડો થાય છે. જો તમારો કર્મચારી તમારા એકમમાં, ધંધાકીય એકમમાં ખુશ હશે અને ઔદ્યોગિક વાતાવરણ એકદમ શાંતિનું અને હેલ્ધી એન્વાયરમેન્ટ હશે, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળશે અને પોતાની પ્રગતિ એક જ સંસ્થામાં રહીને કરશે. એટલે કે એની ફેરબદલીમાં શું થતો હોય છે? ઘટાડો. બરાબર? આ આપણે પોઈન્ટ જોયા 4 અને 5. તમે આ 3 સાથે યાદ રાખી શકો છો, અને આ 2, 3 એક જ કીવર્ડ કેવી રીતે યાદ રાખ્યું તો આપણે કે વધારો અને ઘટાડો. ચલો આવી જાઓ આ સાઈડ. છઠ્ઠો પોઈન્ટ એમ કહે છે કે કર્મચારીની સલામતી. હવે જો વિદ્યાર્થીઓ, જે મેં વાત કરી તમને યંત્રો સાથે, તમે જ્યારે કોઈ કર્મચારી છે તો એ મોટી મશીનરીઓમાં જે કામ કરતા હોય છે તો એને બહુ જ વ્યવસ્થિત રીતે કોઈ અકસ્માત ન સર્જાય, એને કોઈ જાનહાનિ ન થાય, કોઈ વાર કોઈ વસ્તુ એને ખ્યાલ ન હોય તો એનાથી વસ્તુનો બગાડ પણ થઈ શકે છે, જાનહાનિ બી થઈ શકે છે, કોઈ જગ્યાએ એને લાગી શકે છે. તો આ બધા જ માટે સેફટી માટે, એક સલામતી માટે એને ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે કે એની કોની? કર્મચારીની. બરાબર? તો આ જે 4 પોઈન્ટ છે ને કર્મચારીની કીવર્ડ છે, એટલે મેં જો અંડરલાઇન પણ કરી છે, જે તમારા કીવર્ડ્સ છે એ રીતે મેં બોલ્ડ અક્ષરમાં, એટલે અલગ કલરમાં અને અંડરલાઇન આ બંને કરેલું છે. હવે કર્મચારીની સલામતી એ તમારો ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ એઝ અ ધંધાના માલિક તરીકે. બરાબર? કે એને કોઈ લાગી ન જાય અને એ સારી રીતે કામ કરી શકે. કારણ કે યંત્ર સાથે કામ કરે છે તો એને પૂરું નોલેજ એને પોતાના જે કાર્ય પૂરતું, પોતાના વિભાગ પૂરતું હોવું જોઈએ.
કર્મચારીનો વિકાસ, એની સલામતી, એનો વિકાસ, એટલે કે જે કામ કરે છે એ સારી રીતે કરે, નેક્સ્ટ પોસ્ટ એને બઢતી મળે, આ બધું જ જોવાની જવાબદારી કોની? ટ્રેનિંગથી શું થાય છે? આ ઇમ્પોર્ટન્સ છે. જો કર્મચારીને તમે ટ્રેનિંગ આપશો તો એની સલામતી જળવાશે, એનો વિકાસ થશે અને કર્મચારીની બઢતી અને બદલીમાં સફળતા. જો પોઈન્ટ આવ્યા ને, આપણે જે પહેલાં શીખ્યા હતા, વિકાસ પછી બઢતી અને બદલીમાં સફળતા, એટલે કે કર્મચારીને વધુ સારું કાર્ય કરશે તો જે અસિસ્ટન્ટ મેનેજરથી મેનેજરની પોસ્ટમાં આવી શકશે, બરાબર. અને એની કેવી બઢતી અને બદલી પણ થાય છે. બદલી એ સંજોગોમાં આપણે કાલે જોયું હતું કે કોઈ પોતાના વતનથી નજદીક કે કોઈક અંગત કારણોસર એને બદલી કરવી છે, અથવા તો એક ધંધાકીય એકમ જે તમારી બ્રાન્ચ એક જગ્યાએ છે બીજી બ્રાન્ચમાં શિફ્ટ થવું છે, તો આવી રીતે બઢતી અને બદલીમાં પણ એને તાલીમની જરૂર પડશે. કર્મચારીની ગુણવત્તામાં સુધારો, એટલે કે જે કર્મચારી કામ કરે છે વધારે ક્વોલિટીથી કામ કરશે, કારણ કે એની પાસે બધું નોલેજ છે. એ હવે તાલીમ આપવાથી એક્સપર્ટ બની ગયા છે કર્મચારી, બરાબર. અને લાસ્ટ જે અલગ રીતે મેં લખેલું છે, સાધનોનો મહત્તમ ઉપયોગ. મહત્તમ ઉપયોગ એટલે કે જે તમારો, આનામાં તમને હું એમ કહી શકું કે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, બરાબર, ખર્ચમાં ઘટાડો, અને જો ખર્ચ ઘટે તો શું થાય? ઇનડાયરેક્ટલી ઉત્પાદનમાં વધારો. આવી રીતે તમે આને યાદ રાખી શકો છો, એના કારણે કે જે તમારા સાધનો છે એનો એક મેક્સિમમ ઉપયોગ તમે કરી શકો, બરાબર. અને આ સાથે સાથે કઈ રીતે આપણે યાદ રાખ્યા? તો ફરીથી મારી સાથે અહીંયા ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, કે તાલીમનું મહત્વ. તાલીમ કોને અપાય? કર્મચારીને. પહેલાં શું થાય છે? 3 વસ્તુમાં વધારો થાય છે. પહેલાં તો નંબર 1 વિટામિન એમ. શા માટે આપણે જોબ કરતા હોય કોઈ કર્મચારી? એક ઘણી વખત, અચ્છા તમને હું સમજાવી દઉં, હું મારા ક્લાસમાં હું મારા વિદ્યાર્થીઓને કહેતી હોઉં કે આપણી લાઈફમાં, આપણા બોડીમાં ઘણા બધા વિટામિનોની જરૂરત હોય છે, બરાબર. વિટામિન ડી છે, B12 છે, તો વિટામિન સી છે. તો એવી જ રીતે આપણી લાઈફમાં મનીની મહત્ત્વ છે, બરાબર. એટલે વિટામિન એમ તરીકે હું ઘણી વખત આ વિદ્યાર્થીઓને ભણાવતી હોઉં છું. તો વિટામિન એમ એટલે કે મની માટે જ કર્મચારી જોડાય છે, તો એનામાં વધારો થાય છે, એટલે કે વેતનમાં વધારો, કાર્યમાં વધારો, કાર્યશક્તિમાં વધારો. આ 3 વધે ને વિદ્યાર્થીઓ, તો ઓટોમેટિકલી એની જે ફેરબદલી દર અને ખર્ચમાં ઘટાડો થાય અને ફેરબદલી દરમાં ઘટાડો. ચલો મેં આવી રીતે અહીંયા યાદ રાખ્યા. આ સાઈડ આવી જાઓ. કર્મચારીની જે એની સલામતી છે, સલામતી જોવી તમારી જવાબદારી છે, વિકાસ સાધવાનો છે એનો, અને એની સાથે સાથે કર્મચારીની બઢતી બદલી, અને લાસ્ટ જે છે એની ગુણવત્તામાં વધારો થશે, બરાબર. અને છેલ્લે સાધનોનો મહત્તમ ઉપયોગ. અન્ય લાભ પણ તમને આપેલા છે કે એકમની પ્રતિષ્ઠા વધે. જો વિદ્યાર્થીઓ જેટલા કર્મચારીઓ તમારા પ્રોપર અને વ્યવસ્થિત હશે, તો એના કારણે ધંધાની એકમની પ્રતિષ્ઠા, એટલે કે ધંધો ઉત્તરોત્તર પ્રગતિ કરશે, લોંગ ટર્મ સુધી બજારમાં હરીફાઈના માહોલમાં ટકી રહેશે, અને એની ગુડવિલ ક્રિએટ થશે, એટલે કે એની પ્રતિષ્ઠામાં વધારો. માનસિક તણાવ ઘટે. હવે જો ઘણી વખત તમને પણ એવું હોય કે કોઈ ચેપ્ટર જ્યાં સુધી ના આવડતું હોય ને ત્યાં સુધી એવું લાગે કે આ ચેપ્ટર અઘરું છે, મને નથી ફાવતો, આ વિષય અઘરો છે. પણ જ્યારે તમે એને સરસ રીતે ઓળખી જાઓ છો, શીખી જાઓ છો અને ભણી જાઓ છો, ભણી લ્યો છો, શીખી લ્યો છો, તો મને લાગે છે કે એ વિષય ઇઝી થઈ જાય. આવી જ રીતે કે જેમ તમારી પાસે જ્યાં કર્મચારીઓ કામ કરે છે ત્યાં એને બહુ જ વાતાવરણ કેવું આમ ફ્રેન્ડલી વાતાવરણ હોય, એ ખુશીથી આવીને જોબ કરતા હોય, કામ કરતા હોય, કોઈ તણાવ ન હોય, તો એવા માનસિક તણાવ જે છે એ ઘટે ને, તો એ તમારા માટે બહુ જ જરૂરી છે. સહકારભર્યું વાતાવરણ હોવું જોઈએ, એક એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ? ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ હોવું જોઈએ. કર્મચારીની પ્રામાણિકતા અને નિષ્ઠા અને વફાદારીમાં વધારો થશે, તો ઓટોમેટિકલી કર્મચારી ખુશ હશે. આપણે જોયું હતું ને, પ્રોફેસર ઉર્વિકે કીધું હતું કે તમે તમારા કર્મચારીઓને સાચવો, તમારા કર્મચારીઓ તમારું બધું જ સાચવી લેશે, બરાબર. એટલે કે પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થશે. એક ઓર શબ્દ આપણે લાસ્ટ જોયું હતું, ઇમ્પોર્ટન્સ હતું આપણું જે આપણા ટોપિકનું કર્મચારી વ્યવસ્થાનું, એમાં હતું કે એક રોકાણ છે કર્મચારીનું, એક મૂડી ખર્ચ કીધું છે, અને સાઈડમાં મેં રોકાણ લખેલું હતું, તમને યાદ હોય તો તાલીમના કારણે મળતા ફાયદાઓ ખર્ચની સરખામણીએ વધુ હોય છે. એટલે નો ડાઉટ તમે કર્મચારીને તાલીમ આપો છો તો તમને એક્સપર્ટીઝ બોલાવવા પડે છે, તમને એવરી જે હોલ ડે જેટલું પ્લાનિંગ કરેલું હોય એ પ્રમાણે તમને બધું અરેન્જમેન્ટ કરવાનું હોય છે, એના માટે લંચ હોય છે, તો આ બધા ટી હોય છે, તો આ બધા માટે તમે ખર્ચ કરો છો. પણ એમ કહે છે કે તાલીમના કારણે મળતા ફાયદા, જો આ આવડા બધા ફાયદા મળતા હોય એક ધંધાકીય એકમને, તો એ ખર્ચની સરખામણીએ, કે 1-2 દિવસમાં થયેલા ખર્ચની સરખામણીએ વધુ હોય છે. અને તેથી જ તાલીમને ખર્ચ ન ગણતા શું ગણીએ છીએ આપણે? મૂડી રોકાણ. સમજાઈ ગયું?
તો આને કહેવાય ગણવું જોઈએ અને આપણે ગણતા જોઈએ છીએ. તો આ હતા તાલીમનું મહત્વ. જોઈ લો તમે એક વખત વિદ્યાર્થીઓ. હવે એના પછી આપણે નેક્સ્ટ ટોપિક શીખવા જઈ રહ્યા છીએ. બસ વિકાસ. સૌપ્રથમ તો વિકાસનો અર્થ આપણે જોશું અને એનું મહત્વ. તો આઈ હોપ તાલીમ તમને એક્ઝેક્ટલી સમજાઈ ગઈ છે. હવે વિકાસ શબ્દ જ્યારે તમારી સામે તમે વાંચો છો કે સંભળાય છે તો એનો મતલબ શું હોય? વિકાસ કોનો સધાય છે? તો કે સંચાલક મંડળનો, જે ઉચ્ચ સપાટીએ કામ કરતા વ્યક્તિનો, માલિકનો. તો જોઈએ, વિકાસ એટલે સંચાલકીય કર્મચારીઓના, જો માત્ર વિદ્યાર્થીઓ, અહીંયા કર્મચારી શબ્દ નથી, ધ્યાનથી વાંચજો. સંચાલકીય એટલે કે જે ધંધાનું મેનેજમેન્ટ કરે છે એ વ્યક્તિઓ, એટલે કે સંચાલકીય કર્મચારીઓનો સર્વાંગી વિકાસ અને કર્મચારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી. જો કોણ ધંધામાં નિર્ણયો લે છે? ઇમ્પોર્ટન્ટ, સંચાલક મંડળ, માલિક. તો એ પોતે જ વ્યવસ્થિત નિર્ણય હશે, એ ક્લિયર હશે પોતાના વિઝનથી, તો એ પ્રમાણે એ કર્મચારીઓની આંતરિક શક્તિઓ વિકસાવશે અને વ્યક્તિત્વને નવું રૂપ આપી શકશે. પોતે જ તમે ક્લિયર હો કે મને કામ શું કરવું છે, તો તમે એ પ્રમાણે તમારા કર્મચારીઓ પાસેથી પણ કામ લઈ શકશો. બરાબર. ફરીથી, વિકાસ એટલે સંચાલકીય કર્મચારીઓના સર્વાંગી વિકાસ, કર્મચારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી અને વ્યક્તિત્વને નવું રૂપ આપવું. બરાબર. હવે ઇમ્પોર્ટન્સ ઓફ તાલીમ આપણે વિકાસનો અર્થ જોયો. હવે વિકાસનું મહત્વ જોઈએ. તો વિકાસના મહત્વમાં કુલ કેટલા મુદ્દાઓ છે? 9 મુદ્દા. ઓનામાં કેટલા મુદ્દા હતા? આપણે એક વખત હંમેશા જ્યારે છે ને કોઈ ક્વેશ્ચન યાદ રાખો ને વિદ્યાર્થીઓ, તો એના મુદ્દા કેટલા છે ને એ યાદ રાખી લેવાના. આનામાં 10 મુદ્દા હતા. આવી રીતે યાદ રાખવાનું. 10 મુદ્દા. એમાં આપણે કઈ રીતે યાદ રાખ્યા હતા કે 5 મુદ્દા આ સાઈડ અને 5 મુદ્દા આ સાઈડ, એમાં 4 પોઈન્ટ અને પછી એક છેલ્લો પોઈન્ટ, આવી રીતે. અને અન્ય લાભ આપણે જોયા હતા. જ્યારે આનામાં મુદ્દા છે 9. તો ચલો, બી રેડી. કઈ રીતે આપણે યાદ રાખશું? એકમનો વિકાસ એટલે કે સૌપ્રથમ જ્યારે માલિકને, એટલે કે જે માલિકનો વિકાસ સાધવો છે તમને. હવે તાલીમ શબ્દ નહીં આવે. વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. બરાબર. વિકાસને તમે શું કહી શકો બીજી ભાષામાં? ડેવલપમેન્ટ. તો ડેવલપમેન્ટ માટે તમે સર્વાંગી વિકાસ ડેવલપમેન્ટ માટે સૌ પ્રથમ એકમનો વિકાસ થશે. જ્યારે માલિક બધી રીતે પોતાના થોટ્સથી ક્લિયર હશે તો એના એકમનો વિકાસ થશે. એના પછી ટેકનિકલ જ્ઞાનમાં વધારો. હવે જો જ્યારે હંમેશા અવારનવાર નવી નવી ટેકનોલોજી આવતી હોય છે, તો એ ટેકનોલોજીના કારણે શું થાય છે કે એક માલિકે પણ હરીફાઈના યુગમાં ટકી રહેવા માટે બીજા હરીફોની સામે એને કન્ટિન્યુઅસ અપડેટ થતું રહેવું પડે છે પોતાનું. એટલે કે એના ટેકનિકલ જ્ઞાનમાં નવી નવી યંત્રો આવે છે, ટેકનોલોજી વધતી હોય છે, તો એ જ્ઞાન કોની પાસે પહેલાં હોવું જોઈએ? તો કે ધંધાના માલિક પાસે. તો એટલે ધંધાના માલિક પાસે પણ એક પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. પછી સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. હવે જે ટેકનોલોજી નવા નવા યંત્રો લઈએ આપણે, તો એનામાં મેક્સિમમ તમે ઉત્પાદન એનામાંથી લઈ શકો ને ઓછામાં ઓછો ખર્ચ થાય. એને કહેવાય કે સાધનોનો મહત્તમ ઉપયોગ, જે આપણે પાછળના મુદ્દામાં જોયું. અસરકારક નિરીક્ષણ. હવે નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન, જે તમે ચેપ્ટર નંબર આગળના વિડીયોમાં શીખશો. દોરવણીમાં હવે પછીનું જે આપણું સંચાલનનું કાર્ય જે આવશે, સંચાલનના 5 કાર્યમાંથી અત્યાર સુધી જે આપણે શીખ્યા એના પછીનું કાર્ય આવશે કર્મચારી વ્યવસ્થાના કાર્ય પછી છે દોરવણી. તો દોરવણીમાં આ એક પોઈન્ટ છે નિરીક્ષણ. તમે ક્યારે ઓબ્ઝર્વેશન કોઈ ઉપર સારી રીતે કરી શકશો જ્યારે તમને ખ્યાલ હશે કે કયું કામ કઈ રીતે કરવાનું છે. તો આ બધા જ જે મુદ્દાઓ છે એ છે વિકાસના, ડેવલપમેન્ટના. તો જ ધંધાનો માલિક એક્સપિરિયન્સ હશે, અપડેટેડ હશે, આજની ટેકનોલોજી પ્રમાણે એનું નોલેજ હશે, તો ધંધો આગળ વધી શકશે. એના પછી છે નેક્સ્ટ મુદ્દો કે અહીંયા ભલે મેં 8 મુદ્દા 9 છે, પણ મારા અહીંયાથી જસ્ટ પોઈન્ટમાં લખવાની મિસ્ટેક થઈ ગઈ છે. દેટ ઇઝ 8 મુદ્દા છે. તો 4 અને આનો મુદ્દો નંબર 5, 6, 7 અને 8 એવી રીતે આપણે યાદ રાખીશું. કે ફોર એક્ઝામ્પલ એક મુદ્દો છે કે સમસ્યાનો ઉકેલ. સમસ્યાનો ઉકેલ એટલે શું વિદ્યાર્થીઓ? કે ધંધામાં જે ધંધાકીય એકમ હોય ને એને અવારનવાર નવી નવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો એ સમસ્યાનો સામનો કઈ રીતે સંચાલક મંડળ કરતું હોય છે? તો એનામાં જ્યારે નોલેજ હશે, એની પાસે એક્સપિરિયન્સ હશે, તો એ
કઈ રીતે એ સમસ્યાનો ઉકેલ લાવો એ સરળતાથી કરી શકશે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત ધંધામાં અવારનવાર છે ને નવા જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે બેંકનો એક્ઝામ્પલ લઈએ કે એક બેંકનો જે મેનેજર છે મેનેજરને જે ઉપરના જે વ્યક્તિઓ હોય છે એને એક ટાસ્ક આપતા હોય છે કે આખા દિવસ દરમિયાન તમારું આવી રીતે આટલું ફિક્સ ડિપોઝિટ હોવી જોઈએ. આપણે ખ્યાલ હોય તો આપણે વાણિજ્ય વ્યવસ્થામાં શીખતા કે અગાઉ આપણે શીખી ગયા છીએ કે એક અમુક લિમિટેડ બેલેન્સ એ લોકોએ મેન્ટેન કરવી પડતી હોય છે. એ બેલેન્સ જો ન હોય તો એ બીજા પાસેથી લોન લેતા હોય છે. તો મતલબ આવી રીતે સડનલી ટાર્ગેટ હોય છે તો એના મેનેજરને અગર ટાર્ગેટ આપવામાં આવે છે કે તમને આજે આટલું ફિક્સ ડિપોઝિટ તો કરવાનું છે, જેમ કે 20 લાખનું ફિક્સ ડિપોઝિટ આજે થવું જોઈએ આજની તારીખમાં, તો એ શું કરશે, એના પછીના જે મેનેજરની જે ટીમ છે એના મેમ્બર્સને એવી રીતે કાર્ય આપશે. અને સડનલી અચાનકથી જ આવા ટાર્ગેટ જ્યારે આવી જતા હોય છે તો મેનેજર કઈ રીતે એ ટાર્ગેટને હેન્ડલ કરશે એ એના ઉપર હોય છે. એટલે આવી સમસ્યાઓ જ્યારે આવતી હોય છે અવારનવાર ધંધાકીય એકમમાં કે અચાનક યંત્ર ખરાબ થઈ જાય છે તો એક દિવસ યંત્ર ખરાબ જવાથી કેટલા કર્મચારીઓ એવી જ રીતે બેસી જતા હોય છે કે એને પે કરવાનું હોય છે, તો એના માટે એને કયું એવું કાર્ય સોંપીએ કે જેનાથી બિઝી રહે, રાઈટ. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એવી રીતે એ સ્માર્ટલી જે વિકાસ જે છે એનો અર્થ જે છે કે એ માલિક એને સ્માર્ટલી હેન્ડલ કરે. એના પછી તણાવમાં ઘટાડો, એટલે કે ઔદ્યોગિક વાતાવરણ જ એવું ઊભું કરે કે જેના કારણે બધા જ વ્યક્તિઓ એની સાથે જે જોડાયેલા હોય છે એ સરળતાથી તણાવ મુક્ત રહીને કાર્ય કરી શકે. પરિવર્તન અને પડકારોનો સામનો, આ બંને સેમ જ છે. જો સમસ્યાઓ આવે છે, પરિવર્તન આવે છે કે જેમ કે ટેકનોલોજી બદલાય છે, નવું જ્ઞાન આવતું જાય છે, તો એના કારણે પડકારો પણ ઘણા બધા આવે છે. એટલે કે ઘણી બધી જે પરિવર્તન એટલે કે ચેન્જીસ આવે તો એની સામે ચેલેન્જીસ આવે. ચેન્જીસ અને ચેલેન્જીસ આ બંનેનો સામનો કરવો પડે છે, તો એનો પણ સ્માર્ટલી સામનો કરવા માટે એને પોતાને અપડેટ રાખવું પડશે, એનો વિકાસ સાધશે તો જ ધંધો આગળ વધશે. અને લાસ્ટ, નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા, એટલે કે અત્યારે હાલમાં જે પણ કર્મચારી છે એ માત્ર જે પહેલેથી ચાલી આવતી પદ્ધતિથી જો કામ કરશે તો એ એટલું લાંબુ સમય સુધી હરીફાઈવાળા જે અત્યારે યુગ ચાલી રહ્યું છે એ ટકી શકશે નહીં. અત્યારે તો એઆઈ આવી ગયું છે, એના પછી ઘણી ટેકનોલોજી નો વિકાસ થઈ ગયો છે, તો આ બધી જ વિકાસ સાથે જેમ એક ડૉક્ટર કેમ આવાવાળી મેડિસિન હોય કે આવાવાળું કંઈ પણ નવું જે યંત્રો છે એની પાસે જે સાધનો આવતા હોય છે એ શીખે છે, એ ઓપરેટ કરતા શીખે છે, તો એવી જ રીતે એક ધંધાના માલિકે પણ પોતાને હંમેશા અપડેટ રાખવું પડે, રાઈટ. તો આ હતા આપણા 8 મુદ્દાઓ જે આપણે યાદ રાખ્યા હતા, 4 આ સાઈડ અને 4 આ સાઈડ, જેમાં હતું પહેલા એકમને લઈને કે એકમનો વિકાસ સાધવાનો, ટેકનિકલ જ્ઞાનમાં વધારો કરવાનો છે, સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો છે અને અસરકારક નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન. આ સાઈડના મુદ્દામાં આપણે યાદ રાખ્યું હતું કે સમસ્યાનો ઉકેલ, એના સિવાય તણાવમાં ઘટાડો, બરાબર. એક કર્મચારી વ્યવસ્થિત રીતે કામ કરશે તો એક સારું કામ કરી શકશે. પરિવર્તન અને પડકારો એટલે કે જે ચેન્જીસ અને ચેલેન્જીસ આવી રીતે તમે યાદ રાખી શકો છો. અને નવા સંશોધનો એટલે કે એવરી ડે જે અપગ્રેડેશન આવી રહ્યું છે આજે, તો એનાથી પરિચિત રહે. નેક્સ્ટ લાસ્ટ મુદ્દો આપણા આ પાઠનો, અને આપણે આ પાઠ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરશું, દેટ ઇઝ તાલીમ અને વિકાસ. તો આ વિદ્યાર્થીઓ વિભાગ ડીમાં 3 ગુણનું, આ વિભાગ ડી એટલે કે આપણા માટે 3 ગુણનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. અને જો આપણે અત્યાર સુધી તમે મારી સાથે શીખ્યા તો તમને એટલો કોન્સેપ્ટ તો ક્લિયર જ થઈ ગયો હશે. કર્મચારી એટલે કે તાલીમ એટલે કર્મચારી, અને વિકાસ એટલે કે સંચાલક મંડળ. તો હું ઘણી વખત મારા ક્લાસમાં કહેતી હોઉં છું વિદ્યાર્થીઓને કે જો તમે બધું જ ડિટેલમાં ટોપિક મારી પાસે શીખી ગયા ને તો તફાવત તો તમે પોતાની રીતે તૈયાર કરી શકો છો. એટલે કે તફાવત તમને પોતાને આવડશે જો તમે ડિટેલ મુદ્દાઓ શીખ્યા તો. ચલો આપણે સાથે યાદ રાખીએ. પહેલાં તો તમે કઈ રીતે મુદ્દાઓ યાદ રાખશો એ હું તમને શોર્ટકટ રીતે કહી દઉં. પહેલી વસ્તુ કે સૌ પ્રથમ કોઈ પણ તફાવત હોય તો એનો અર્થ હોય, રાઈટ. પહેલાં આપણે હંમેશા યાદ રાખવાના તાલીમ અને વિકાસના કેટલા મુદ્દાઓ છે વિદ્યાર્થીઓ. પહેલી વસ્તુ એ યાદ રાખી લેવાની, 6 મુદ્દા. નંબર 1, 6 મુદ્દા. પહેલો ઉદ્દેશ એટલે કે અર્થ અને ઉદ્દેશ, હંમેશા એનો ગોલ શું છે. તાલીમ આપવાનો પહેલાં તો તમે તાલીમ અને વિકાસ બંનેનો અર્થ જોશો, પછી એનો ઉદ્દેશ શું છે અને કોને અપાય, અને આવી રીતે તમે 2 ક્વેશ્ચન્સ પૂછી શકો છો.
અને કેન્દ્ર સ્થાને કોણ. બરાબર, આ 3 મુદ્દા તમે સાથે યાદ રાખી શકો છો. અને પછી સમય અને ખર્ચ. ચલો જોઈએ. બી રેડી. પહેલાં તો 6 મુદ્દા મેં તમને કીધેલું હતું. મુદ્દાઓ હું તમને યાદ રાખી દઉં તો પણ તમને અહીંયા તો તમને લખવું બહુ ઇઝી પડશે. મુદ્દો ખબર પડી ગઈ, કોણ આપે તો તમને ખબર જ છે કે તાલીમ કોણ આપે, તો જે નિરીક્ષકો નિષ્ણાંતો છે, અનુભવી વ્યક્તિઓ છે, એ તાલીમ આપે. કોને અપાય તો એ ખબર છે તમને કે તળ સપાટીવાળાને અપાય. તો આ બધું તો તમને આવડે છે. પહેલાં મને મુદ્દાઓ કઈ રીતે યાદ રખાય એ તમે ધ્યાનથી સમજો. તો પહેલા 2 મુદ્દા તમે આવી રીતે યાદ રાખશો. પછી 3 ક થી શરૂઆત થાય છે અને ક્વેશ્ચન માર્ક પણ છે. જો કોણ આપે, કોને અપાય અને કેન્દ્ર સ્થાને કોણ, મતલબ આ 3 ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન માર્ક પણ છે અને ક થી પણ શરૂઆત થાય છે. જોવો છો તમે, કોને અપાય, કોણ આપે અને કેન્દ્ર સ્થાને કોણ. કેન્દ્ર સ્થાને કોણ હોય છે. તો આ 3 મુદ્દા તમે કના આધારે સરળતાથી યાદ રાખી શકો છો. અને લાસ્ટ સમય અને ખર્ચ એ 2 પોઈન્ટથી તમે આવી રીતે યાદ રાખી શકો. બરાબર, 2 શબ્દ છે, સમય અને ખર્ચ. તો ચલો શરૂઆત કરીએ. અર્થ: કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં. હવે એક કીવર્ડ છે, યાદ રાખજો, પ્રાયોગિક સૈદ્ધાંતિક જ્ઞાન. મેં પહેલાં પણ કીધેલું હતું, એટલે તાલીમ થશે. સમજો, કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. 2 શબ્દ, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. એટલે કે સૈદ્ધાંતિક એટલે કે નિયમો કઈ રીતે હોય છે એના, એ જેમ કે ખરીદી વિભાગ છે તો એને કઈ રીતે ખરીદી કરવી એ બધું પાઠ જોવાનું. અને પ્રેક્ટિકલી એટલે કે પ્રાયોગિક રીતે પણ એને સમજાવે કે કઈ રીતે ખરીદી થતી હોય છે. તો આનામાં 2 શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. સૈદ્ધાંતિક એટલે કે ઘણી વખત કેમ કોઈ પણ ફિલ્ડમાં હું તમને એક ટોપિક ભણાવું કે આને કહેવાય પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ આવી રીતે કામ કરે છે, બેંક આવી રીતે કામ કરે છે. અને બીજી વસ્તુ છે કે હું તમને બેંકમાં રૂબરૂ લઈ જાઉં, તમને બેંક અને પોસ્ટ ઓફિસ બતાવું, તો એને કહેવાય સૈદ્ધાંતિક જ્ઞાન આપવું અને પ્રાયોગિક જ્ઞાન પણ આપવું. એટલે કે અર્થમાં કર્મચારીઓને તેના કાર્યમાં, હવે જો કર્મચારી પહેલો જ પોઈન્ટ, અને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. હવે અહીંયા કોણ આવે છે? અહીંયા કીવર્ડ રહેશે ઉચ્ચ સપાટી. એટલે ઉચ્ચ સપાટીઓમાં તેમજ વિભાગીય અધિકારીઓ એટલે કે જે મધ્ય સપાટી આવે છે એને આપવામાં આવતું સૈદ્ધાંતિક. જો વિદ્યાર્થીઓ એક જ શબ્દ રિપીટ થાય છે, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. તમને શું યાદ રાખવાનું છે? ચેપ્ટર નંબર 1 કયા 2 સપાટીઓ યાદ રાખવાના છે? ઉચ્ચ સપાટી અને વિભાગીય અધિકારીઓની સપાટી, જેને મધ્ય સપાટી અથવા તો કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આપવામાં આવતું કયું 2 શબ્દ રિપીટ થયા? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. ચલો, ઉદ્દેશ શું છે? તાલીમ આપવાથી શું થાય? તો એમ કે છે કે એની કુશળતા અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારવાનું. તમે શા માટે કોઈ કર્મચારીને તાલીમ આપો કે એ સારી રીતે કાર્ય કરે અને એ એક્સપર્ટ બને એનામાં. બરાબર, જ્યારે તમે સંચાલકને શા માટે તાલીમ આપશો? તો સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી અને પડકારોનો સામનો કરવાનો તેમજ સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ થાય. એટલે કે ઓવરઓલ આખા ધંધાનો મેનેજ કરનાર વ્યક્તિ સાથે પોતાની સાથે બધાનો મળીને વિકાસ કરે. એના પછી કોણ આપે? ચલો, તાલીમ કોણ આપે? તો જે ઉપરની વ્યક્તિઓ છે, નિરીક્ષકો, નિષ્ણાંતો અને અનુભવી કર્મચારીઓ. કોણ તાલીમ આપે? તો જે એક્સપર્ટ, ઓલરેડી એનામાં એક્સપર્ટ છે ફિલ્ડમાં, એવા અનુભવી નિષ્ણાંત વ્યક્તિઓ. અહીંયા કોણ આપે છે? વિકાસવાળાને, એટલે કે જે માલિક છે એને કોણ તાલીમ? જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો અથવા તો કોઈ શૈક્ષણિક સંસ્થાઓ આવે છે. બરાબર, તો એ આવીને એને તાલીમ આપતા હોય છે. એના પછી કોને અપાય? તો અહીંયા તળ સપાટીના કર્મચારીઓને અપાય. મેં તમને કીધું જ તો ને, આના કીવર્ડ્સ તરીકે જે છે ને, આને તમે યાદ રાખી શકો છો. કીવર્ડ્સ આવી રીતે. આમાં કોનો સમાવેશ થશે? તો કે તળ સપાટીનો, અને આમાં થશે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીના કામ કરતા સંચાલકો અને અધિકારીઓ. અહીંયા કોણ આવે છે? તળ સપાટીના કર્મચારીઓ, અને અહીંયા આવે છે ઉચ્ચ અને મધ્ય સપાટીના કામ કરતા સંચાલકો અને અધિકારીઓ.
એના પછી કેન્દ્ર સ્થાને કોણ હોય તાલીમમાં? કેન્દ્ર સ્થાને તો જે કાર્ય તમને કરવાનું છે, જે ટાસ્ક આપવામાં આવ્યું છે એના રિલેટેડ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે એમ કહેવામાં આવે છે કે કેન્દ્ર સ્થાને કાર્ય હોય છે. જ્યારે આનું શું હોય છે? શા માટે કર્મચારી સંચાલકોને વિકાસ સાધવામાં આવે છે? કારણ કે એ ભાવિ પડકારો જે આવે ને, કોઈ ચેલેન્જીસ, એનો સામનો કરી શકે. એટલે કે ભાવિ કારકિર્દી અને પડકારોનો સામનો કરવા માટે એનો વિકાસ સાધાય. એના પછી સમય અને ખર્ચ. તો જ્યારે કર્મચારીને તમે કોઈ પણ ટ્રેનિંગ આપો છો ત્યારે એનો સમયગાળો કેવો હોય છે? તો કે ટૂંકો. ખર્ચ કેવો હોય છે? ખર્ચ કેવો હોય તો કે ઓછો. એના માટે કે વધારે ખર્ચ કરવાની જરૂર પડતી નથી. તો સામે અહીંયા વિરુદ્ધ હોય છે કે વિકાસ અગર સાધવો હોય છે તો એનો સમયગાળો હોય છે લાંબો અને ખર્ચ પ્રમાણમાં વધુ હોય છે. તો દેટ્સ ઓલ વિદ્યાર્થીઓ, આપણે ઓલમોસ્ટ આ પાઠ કમ્પ્લીટ કર્યો. આટલા જ મુદ્દાઓ હતા. છેલ્લો પોઈન્ટ છે આ. હવે આ પાઠ વિશે ઓવરઓલ ચર્ચા કરું તો કુલ 3 પાર્ટમાં, પાર્ટ 1, 2 અને 3માં મેં આ બનાવ્યો છે. પહેલા પાર્ટમાં આપણે મહત્વ, લાક્ષણિકતાઓ અને HR જોયું હતું. બીજો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ બંને પાર્ટ જોજો, ધ્યાનથી સમજજો અને તમને એવું લાગે છે કે મને હવે વાણિજ્ય વ્યવસ્થા સરળ લાગે છે અને મને સમજાય છે તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. એન્ડ લાસ્ટ પાર્ટ જે 3 આપણે અત્યારે બનાવ્યો એ હતો તાલીમ અને વિકાસને લગતો. તો આઈ હોપ તમે આ 3 પાર્ટમાં કર્મચારી વ્યવસ્થા એક્ઝેક્ટલી શીખી ગયા છો. હવે મને એવું લાગે છે કે મને એક શોર્ટ વિડીયો બનાવવો જોઈએ જેમાં વધુ ડિટેલમાં નહીં, માત્ર તમને આ કર્મચારી વ્યવસ્થા પાર્ટ, માત્ર મુદ્દાઓ ઝડપથી સમજાઈ જાય અને તમને સામે ટૂંકમાં સમજાઈ જાય એવો વિડીયો હું વિચારું છું. પણ અત્યારે તો મેં ડિટેલ સ્ટડી 3 વિડીયોમાં કમ્પ્લીટ કરી છે અને યસ, વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે અને હું વાંચું છું, હું એનું રિપ્લાય પણ કરું છું અને શ્યોર હવે પછી હું અકાઉન્ટના વિડીયો પણ આગળ બનાવીશ અને ટાઈમ કાઢીને પણ તમને હું કોન્સેપ્ટ વાઇઝ તો ક્લિયર કરી દઈશ કે તમે મારી પાસે થોડુંક પણ શીખશો તો તમે ક્લિયર હશો કે ઓકે આ પાર્ટ છે તો આવી રીતે, અને એમાં હું મારું 100% આપીશ. તો વિદ્યાર્થીઓ, આઈ થિંક ઓલમોસ્ટ આપણે અત્યાર સુધી શીખ્યા. હવે કોઈક રિવિઝન કરવાની જરૂર નથી. આપણે શું શીખ્યા તો કે તાલીમનો અર્થ અને તાલીમનું મહત્વ, વિકાસનો અર્થ અને વિકાસનું મહત્વ, અને આ બંનેનો તફાવતના મુદ્દાઓ કેટલા હતા? 6 હતા. કઈ રીતે યાદ રાખ્યા આપણે? તો અર્થ, ઉદ્દેશ 2 યાદ રાખ્યા, 3 ક યાદ રાખ્યા કે કોણ આપે, કોને અપાય અને કેન્દ્ર સ્થાને કોણ, અને છેલ્લે સમય અને ખર્ચ. તો આ હતો પાઠ અને હવે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી સંચાલનના જે 5 કાર્યો છે, સંચાલનના 5 કાર્યો જે હું અવારનવાર કહું છું વિદ્યાર્થીઓ, એનામાં સૌ પ્રથમ પહેલું કાર્ય છે આયોજન. તો આયોજન એ આપણો પાઠ છે ચેપ્ટર નંબર 3, બરાબર. ચેપ્ટર નંબર 4 તમે જોયું, ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 4 છે વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં છે ને તમને વિદ્યાર્થીઓ રૈખિક અને માળખું બહુ મેં વ્યવસ્થિત રીતે અગાઉના વિડીયોમાં બનાવેલા છે. તમે ન જોયા હોય તો મેં ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ ઘણીવાર હું આપતી હોઉં છું, જોઈ લેજો. એના પછી 5મો મહત્વનો, એના પછીનું કાર્ય કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી વ્યવસ્થા અત્યારે તમે શીખ્યા, જે આપણે આ ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે આપણા જે મુદ્દાઓ છે દેટ ઇઝ દોરવણી, જેને કહેવાય ડાયરેક્ટિંગ, અને લાસ્ટ પાર્ટ જેને કહેવાય અંકુશ. આ 2 જ પાર્ટ આપણા કવર કરવાના બાકી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આમાં પણ વિભાગ એમાં બહુ સરસ એવા ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે આ બધામાંથી 81 ગુણનું બોર્ડમાં પૂછાય છે, જે ભૂલતા નહીં. તો આપણા માટે 1 થી 7 પાર્ટ. અને બીજું પણ જણાવી દો વિદ્યાર્થીઓ કે મેં છે ને 1 થી 7 પાર્ટ, હવે અત્યારે જો બોર્ડના માળખામાં માર્ક્સ લેવા બહુ જ સરળ થઈ ગયા છે. શા માટે? કારણ કે 20 તો તમને MCQ આપે છે, એટલે કે A સેક્શનમાં તમારા 20 માર્ક્સ છે અને B સેક્શનમાં તમારા છે 10 માર્ક્સ. એટલે તમે આ જ 2 સેક્શનમાંથી 30 માર્ક્સ મેક્સિમમ કવર કરી શકો છો. એમાંય 1 થી 7. તો 1 થી 7 પાઠનો છે ને મેં સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે. કેનો? તો માત્ર સ્વાધ્યાયના A અને Bનો. તો આ વિડીયો પણ તમે જોજો. એન્ડ મોમેન્ટમાં ખાલી બોર્ડમાં હંમેશા સ્વાધ્યાયના જ વૈકલ્પિક પ્રશ્નો અને 1-2 વાક્ય નહીં, બધા સેક્શનમાંથી, ચોપડીમાંથી જ પૂછાય છે પ્રશ્નો. તો આ બંને તમારા માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે 1 થી 7નો, એ પણ તમે જોજો, જે તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે લાસ્ટ મોમેન્ટમાં. અને પ્રથમ પરીક્ષા, જ્યારે તમારી અત્યારે પ્રથમ પરીક્ષા હશે ને, તો પ્રથમ પરીક્ષાનો કોર્સ છે તમારો 1 થી 7 પાઠ, 1 થી 7, જે આપણા
બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે પ્રથમ પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો દેટ્સ ઓલ વિદ્યાર્થીઓ. આ હતું આપણું કર્મચારી વ્યવસ્થાનો લાસ્ટ પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો. બી રેડી. બિફોર દેટ હું ક્લોઝ કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આ પીપીટી હું તમારી સાથે શેર કરું છું અને તમે આ બધા જ મુદ્દા જે રીતે મેં લખ્યા છે એ રીતે યાદ રાખશો, નોટબુકમાં ઉતારશો તો તમને આ પાઠ અને વાણિજ્ય વ્યવસ્થા એકદમ સરળ લાગશે. બરાબર. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ, ફોર યોર બોર્ડ એક્ઝામ્સ. સ્ટડી વેલ, એન્જોય યોર સ્ટુડન્ટ લાઈફ, કારણ કે સ્ટુડન્ટ લાઈફ એ બેસ્ટ લાઈફ હોય છે આપણા લાઈફમાંની. ઓકે, એન્જોય, શેર વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ગુડ બાય, ટેક કેર. થેન્ક યુ.